જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 19, 7મો મહિનો અને 2025। હવે મિત્રો આજે આપણે પુનવસુ નક્ષત્ર પૂરું થયું અને 5:35 પૈક નક્ષત્ર પ્રવેશ્યું, એટલે અત્યારે પૈક નક્ષત્ર હાલે છે, સ્ટાર્ટ થઈ ગયું છે અને ઘણી જગ્યાએ વરસાદના પણ સમાચાર છે। કાલે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકો એની આજુબાજુ વિસ્તારોમાં મીડિયમ એવો વરસાદ જોવા મળ્યો અને કલ્યાણપુર તાલુકાના 1-2 વિસ્તાર એવા છે ત્યાં પણ વરસાદના સમાચાર હતા અને ખંભાળિયાની આજુબાજુ પણ વરસાદ જોવા મળ્યો। આ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને બીજે પણ અલગ અલગ વિસ્તારોમાં, સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો, મીડિયમથી સારો। અને કચ્છની અંદર પણ રાતે પણ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અને અત્યારે પણ વરસાદ ચાલુ છે। તો મિત્રો, આપણે અગાઉથી 12 થી 19નો રાઉન્ડ કીધો હતો, એમાં વચલા જે 4 દિવસ જે વરસાદ ના થયો એ તમને આપણે કાલે ટકાવારી સાથે કીધું કે 4 દિવસની આપણી આગાહી ક્યાંક ને ક્યાંક ખોટી પડી, એમાં 5% સાચું પડ્યું। પણ આખી તારીખ છે 12 થી 19 એ ખોટી નથી। 12 થી 14 સુધી વરસાદ જોવા મળ્યો હતો અને પછી 15, 16 અને 17 3 દી વરસાદ જોવા ન મળ્યો। 18 તારીખ 15, 16, 17માં વરસાદ જોવા મળ્યો, પણ સીમિત વિસ્તારોમાં 2-5 ગામ પ્રથકમાં જોવા મળ્યો હતો। પણ આજે 18 તારીખે શરૂઆત થઈ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને આજે 19 તારીખ, તો 19 તારીખે વરસાદ તો બધે થશે, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, ક્યાંક ઓછો ક્યાંક વધારે, અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળ્યો કાલે અને આજે પણ જોવા મળશે। એમ મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં પોરબંદર, દ્વારકા અને જામનગર અને રાજકોટનો જિલ્લો, પછી મોરબી સાઈડ, એમ મિત્રો આજે વરસાદ તો સૌરાષ્ટ્રમાં ઓલ લેવલે બધે થશે। આજે 19 છે, કાલે 20 છે, એટલે વરસાદ તો બધે થઈ જશે, ઓછો વધારે। પણ જે આજે વધારે થોડોક વરસાદ થાય એવી શક્યતા તો જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા, એમાં ખંભાળિયો તાલુકો અને જામનગર જિલ્લાના લાલપુર તાલુકો, આ વિસ્તારોમાં સારો વરસાદનો લાભ મળે એવું લાગે છે। બાકી બીજે બધે વરસાદ થશે, પણ ક્યાંક 1 ઇંચ, ક્યાંક 2 ઇંચ, ક્યાંક 3 ઇંચ, ક્યાંક અડધો ઇંચ, આવી રીતે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે। અને કદાચ સીમિત વિસ્તારો આજે રહી જાય અમુક વિસ્તારો, તો ટેન્શન ના લેતા મિત્રો, કાલે 20 તારીખે એમને વરસાદનો લાભ મળશે। આ 19 અને 20 બે દી છે એ વરસાદ સારો રહેશે અને આજે 19 તારીખ છે, આજે રાતે પણ અમુક વિસ્તારોમાં, કચ્છના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાતે પણ વરસાદ જોવા મળશે। પણ વરસાદ સાવ નોર્મલે નહીં હોય અને બહુ ભારે, અતિ ભારે નહીં, પણ અમુક સેન્ટરોમાં સારો વરસાદ એટલે 3-4 ઇંચ સુધીનો પણ પડી શકે આવી શક્યતા છે। આ સત્ય છે અને કચ્છની અંદર પણ આજે સારામાં સારો વરસાદનો લાભ મળશે અને રાતે પણ જોવા મળશે। પણ મિત્રો, આપણે અગાઉથી કીધું એમ કે આપણી આખી તારીખ ખોટી નથી પડી, આપણે કેટલા સત્યની નજીક તમને માહિતી આપીએ એ હું સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણે છેલ્લા 4 દિવસમાં આપણે જે સુખ થઈ એમાં કંઈક નવું શીખ્યા અને આગળ આપણે એ શીખેલું છે આગળના સમયમાં કામ પણ આવશે। કારણ કે ક્યાંક પણ આપણી ભૂલ થાય ત્યાંથી આપણે નવું શીખી શકીએ। અને ઘણીવાર એવું પણ થાય, બસ ખાતરા લખતા હોય તો 1-2 દી આગળ પાછળ થાય, જોકે આપણે અવારનવારમાં બહુ લાંબુ નથી થતું, પણ આ તારીખની અંદર આપણે 1 દીનો ફેરફાર થાય છે। આ સત્ય છે, જે આપણે લાસ્ટ 19 તારીખ કીધી હતી એની જગ્યાએ 20 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે, આ હકીકત છે અને તમારી સામે છે। એટલે મિત્રો, જે આપણે માહિતીઓ આપીએ એ આપણે જૂના અનુમાન છે અને દેશી ખસખાતરા અને અમુક ભટલી વાક્ય અને જે આપણા અમુક દનિયા એ જોઈ અને માહિતી આપતા હોય।
એટલે કાયમી માટે હું આ રીતે જ તમને નવા નવા અનુભવ કરીને માહિતી આપીશ. કારણ કે આવનારા સમયની અંદર પણ ઘણા આવા સમસ્યાના સમાધાન આપણે કરવાના છે. જોકે આપણે કોઈ દી મોડલનો વિરોધ નથી કર્યો, પણ મોડલના અમુક જે વરસાદ બતાવવાની રેન્જ હોય ત્યારે એ જે એમાં સક્રિય હોય એ જ બતાવતા હોય, પણ જે કસ કાતરા હોય એ ગમે ત્યારે એના જે તારીખું હોય એ કસ કાતરો આખો થયો હોય ત્યારે ઘણીવાર એવું પણ બને કે વેદી શરૂઆતમાં મોરું રહીએ પણ પછી વરસાદ થતો હોય. એટલે આ રીતે જ જોવા મળ્યું આ રાઉન્ડની અંદર. અને પછીના રાઉન્ડ છે એમાં આજે જે પક્ષ નક્ષત્ર બેઠું છે એમના પરિબળો બધા તાકાતવાળા છે, એટલે એમાં કોઈ ટેન્શન લેવાનું નથી. વરસાદ સારો જ થવાનો છે. 25 થી 1 ઓગસ્ટની અંદર રાઉન્ડ જે આવે એ સારો રાઉન્ડ છે અને સાવંત્રિક રાઉન્ડ થાય આવી પૂરેપૂરી શક્યતા છે. અને ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને એ વરસાદનો લાભ મળશે. પણ આપણે એમાં સારો વરસાદ જ દેખીશું, પણ અમુક જગ્યાએ એના નજીક જાશું તો આપણે સત્યની નજીક માહિતી આપી શકશું. પરિબળો એમને સપોર્ટ આપે જ છે, રાઉન્ડ સારો જ છે, પણ કેટલો તીવ્રતાવાળો થશે એ નજીક જઈ અને આપણે એનો સચોટ તાણ કાઢી શકશું. એટલે મિત્રો આવી નવી માહિતી આપણા ચેનલની અંદર તમને મળ્યા રાખશે. અને મિત્રો મારો વિડીયો બને એટલો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને લાઈક તો ફરજિયાત કરો, જેથી કરી અને આપણે અત્યારે કમેન્ટ બોક્સ બંધ કરેલો છે એ તમને પણ ખબર છે. અને આપણા નંબર જે આપેલા છે એમાં મિત્રો ખરેખર તમારે ફરજિયાત જરૂરી હોય તો જ કોલ કરજો, કારણ કે હું પણ ખેતી કામ કરતો હોઉં અને કન્ટિન્યુ ફોન આવે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ થતી હોય, પણ જરૂરી હોય તો ફોન કરજો. તમારા માટે હું કામ પણ ખોટી કરી અને જવાબ દેવાનો પ્રયત્ન કરીશ. અને જેટલો બને એટલો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ નથી કરી શકતા એની જગ્યાએ લાઈક કરો. જેટલા મિત્રો જોવો એ લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબર, નવા મિત્રો જોડાય સબસ્ક્રાઈબર કરો. મિત્રો આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.